हेलो नमस्कार मित्रों, बधा मित्रों ने जय श्री कृष्ण। आपणे आवी गया छीए वीरपुर जलाराम बापाना मंदिरे दर्शन करवा जई रह्या छीए। आ त्यानी दुकानों है, मार्केट से बधुं वेचातुं ई अंदर फोन लई जवानी मनाई छे ने अंदरनो विडियो बनावा नहीं दे, पण खाली मार्केटनो विडियो बनावीश थोड़ोक। वरसाद गाजे छे, वीजળી थाय, फटाफट दर्शन करीने आपणे बहार निकળી जाय। त्यांथी आपणे जवानुं छे परबधाम। मित्रों विडियो साथे जोड़ायेला रहेजो। અહીંથી આપણે જવાનું છે પરબધામ, ત્યારબાદ બિલખા ચેલૈયાને ખાંડવામાં આવ્યો હતો ત્યાં, ત્યાર પછી જાશું નાની મોટી સત્તાધાર બગદાણા। અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા ધાર્મિક વિડીયો, મંદિરના વિડીયો જોવા મળશે। મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા। અંદર વિડીયો શૂટિંગ કે ફોટાની મનાઈ હતી અને વરસાદ પણ સારો ચાલુ થઈ ગયો ગાજવીજ સાથે। मार्केट खूब सरस मजानो नजारो है। सामे दुकान जोई रह्या छो तमे। रातनो समय है, लगभग 8 થી 9 वाग्या है। वरसाद फूल चालू है। हवे आपणे निकळशुं परबधाम। तो विडियो साथे जोड़ायेला रहेजो। सारो लागे तो सारी कॉमेंट करजो अने लाइक करी देजो। मित्रों हवे आपणे आवी गया छीए परबधाम। आ परबधामनी जग्या छे, खूब विशाળ जग्या। परबधामनुं रसोड़ा विभाग छे, त्यां आपणे आवी गया छीए ने बधुं त्यां टेक्नोलॉजी जोवा जेवी छे। बधी रसोईनी बधाई मशीन द्वारा बधी रसोई बने छे। आ चा बने छे। તમે જોઈ શકો છો કે અહીંયા પરબધામની અંદર જે ગાયું છે એ ગાયુંના દૂધમાંથી દહીં બનાવીને છાશ કરવામાં આવે છે। વહેલી સવારે આ બધું સવારમાં તો 7 વાગી ગઈ છે। આ બધા સ્વયંસેવક મિત્રો અહીંયા સેવા આપે છે, બધા ધર્મપ્રેમી। શાક બકાલું સુધારે છે। આ બાજુ પણ શાક બકાલું સ્ટોકમાં છે। जबरदस्त बहु मोटू रसोड़ू है। हवे तमने बतावीश आ बधी मशीनरी जे रसोई बनावे छे। मोटा प्रोग्राम होय, बीज होय, अषाढ़ी बीज, त्यारे जे जमणवार बने छे ते आज रसोड़ानी अंदर बने छे ने आ मशीनरी थी बधी। थोड़ुंक अंधारू छे पण बनतो प्रयास करीश। ત્યાં
પ્રસાદ બનાવવાની, રસોઈ બનાવવાની જે મશીનરી છે બધી, એ તમે જોવો એટલે તમને ખબર જ ન પડે કે આમાં કયા મશીનમાં શું બનતું હોય છે. આ બાજુ રોટલી બનાવવાના બધા એ મશીન જ છે એવા, આપણે ખબર જ ન પડે ચૂલો પેટે છે કે નહીં એમ. આ મોટી મોટી પ્લેટો મૂકેલી છે, તેની ઉપર રોટલી બને. સામે દેખાય વાંથી ત્યાં બધું અહીંયા સુધી રસોડું જ છે. રસોડાનો બહારનો વિભાગ છે. હવે આપણે જાશું મંદિરે દર્શન કરવા. મંદિરની બહારથી વિડીયો શૂટિંગ કરવાની છૂટ છે. મંદિરની અંદર વિડીયો કે ફોટાની મનાઈ છે, એટલે આપણે અંદરનું સીન નહીં લઈ, પણ બહારેથી ધજાના દર્શન પણ તમે કરી લેજો સામે. હવે આપણે પરબધામથી નીકળશું. હવે જાશું બિલખા. ત્યાં ચેલૈયાને ખાંડલીમાં ખાંડવામાં આવ્યો, ત્યાંના દર્શન કરાવશું. આશા રાખું છું કે તમે પણ ત્યાં ગયા છો. મિત્રો આપણે આવી ગયા છીએ બિલખા, ભગત ચેલૈયા ધામ. ગેટ છે તેનો, આપણે અંદર આવી ગયા છીએ. વિડીયો કાપીને જોતા નહીં, કાપ્યા વગર જોશો તો બધા દર્શન થશે. મિત્રો આપણે બિલખા છે, બિલખાથી સામે પાછળની બાજુ જોઈએ એટલે સામે ગિરનાર દેખાય. સામે જે ડુંગર દેખાય છે તે ગિરનારી છે. મિત્રો સામે જો તમે જોઈ શકો છો ખાંડણી છે અને બાજુમાં સાંભેલું પડ્યું છે, લગભગ સાંભેલું જ કહેવાય ખાંડવાનું. આ ઓરિજિનલ એ જ ખાંડણીને સાંભેલું છે જે ચેલૈયાને ખાંડવામાં આવ્યો હતો. બહુ સરસ મજાનો ઇતિહાસ છે. હું તમને બધા ફોટા બતાવવાનો પ્રયાસ કરીશ અને વિડીયો ખાસ કરીને આખો જોજો તો મજા આવશે. આના પછીનો બીજો વિડીયો પણ આપણે મેળશું.
એક વિડીયામાં બધું નહીં આવી શકે. આના પછી સત્તાધારના વિડીયો બનાવશું, બગદાણાનો આવશે. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાયમ માટે ધાર્મિક વિડીયો આ ચેનલની અંદર આવશે. આ ઇતિહાસના ફોટા છે ચારીકોર. આ રીતે ચેલાઈ અને ખાંડવામાં આવેલો, ખાંડણી લઈને ખાંડણીમાં સાંભળેલું છે એનાથી ખાંડવામાં આવે. પછી આ ફોટામાં બધું દર્શાવેલું છે, આખો ઇતિહાસ. કદાચ વિડીયોની અંદર ફોટા સરખા નહીં દેખાય, પણ તમે એકવાર અહીંયા જરૂરથી આવજો. બહુ જૂની જગ્યા છે. મિત્રો આ વાવ છે અહીંયા હજારો વર્ષ જૂની. તે સાધુ આવ્યા હતા, ભગવાનના સ્વરૂપમાં તેને નવડાવવામાં આવ્યા હતા. એ પાણી આ વાવની અંદરથી લીધેલું ને ત્યારે આ બધી સીડી બનાવેલી. વાવ જ્યારે બનાવે આ સીડી છે આમનો, વાવના તરિયા સુધી આ સીડી જાય આમનો. ભગવાનની ગૌશાળામાં મિત્રો હવે આપણે નીકળશું સત્તાધાર, નાની મોટી સત્તાધાર. વિડીયો સાથે જોડાયેલા રહેજો. આપણે જઈ રહ્યા છીએ સત્તાધાર. હવે આવી ગયું છે વિસાવદર. લગભગ વિસાવદરનું નામ લગભગ મિત્રોને યાદ જ હશે. હવે આવશે આર્ય સમાજ. બસ આર્ય સમાજની તમને વાથી ખબર, વિસાવદરની નહોતી ખબર. નહીં થાય બોલ. હવે આપણે આવી ગયા છીએ નાની સત્તાધાર, જે સત્તાધાર મોટી સત્તાધારની બાજુમાં જ છે. હવે અહીંયા આપણે દર્શન કરાવીશ. વિડીયોમાં જ્યાં સુધી શૂટિંગ કરવા દેશે ત્યાં સુધી આપણે વિડીયો બનાવશું ને દર્શન તમે પણ સાથે સાથે કરતા રહેજો. આ શિવલિંગ છે, બહુ મોટું જબરજસ્ત. શિવલિંગ ઉપર 2 કબૂતર બેઠા છે. આપણે તેના પણ દર્શન કરી લઈએ.
હવે આપણે દર્શન કરીને મોટી સત્તાધાર જાય છે, તો તે બીજા વિડીયોમાં આવશે. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બીજો વિડીયો ટૂંક સમયમાં આવી જશે સત્તાધાર અને બગદાણા.